રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ। જિલ્લા ભાજપ કાર્યાલયમાં 3 તાલુકાઓની સેન્સ પ્રક્રિયા લેવાઈ। રાજકોટ તાલુકા, કોટડા સાંગાણી, વિછિયા તાલુકા માટે સેન્સ પ્રક્રિયા। જસદણ તાલુકા માટે આજે સેન્સ લેવાશે। મંત્રી પ્રદીપ માળી, પૂર્વ મહામંત્રી અતુલભાઈ પટેલ સેન્સ લેશે। ગાંધીનગરના શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સેન્સ લેશે। સાંજે 5 વાગ્યા સુધી ચાલશે સેન્સ પ્રક્રિયા। રાજકોટ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા। आज रोज गुजरात प्रदेश द्वारा आयोजन करेल अमारा 3 सीनियर आगेवानो अहींया कार्यकर्ताओने सांभळवा आवशे। एमां प्रवीणभाई माળી राज्य कक्षाना मंत्री श्री तेमज अतुलभाई पटेल तेमज धर्मेन्द्रसिंह वाघेला આવી રીતે અમારા 3 सीनियर આગેવાનો આજે 10 વાગે અહીંયા સાંભળવા માટે આવશે। રાજકોટ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ પોતાની લાગણી અને માંગણી અમારા सीनियर આગેવાનો પાસે પોતાની લાગણીઓ રજૂઆત કરશે અને આવી જ રીતે આખી સેન્સ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થશે। પૂનમ, હાલ અમે અમદાવાદના શાહીબાગ વોર્ડ ખાતે ઉપસ્થિત છીએ અને 2 તારીખે જે વિધાનસભાઓમાં સેન્સ પ્રક્રિયા થવાની છે તેમાં મુખ્યત્વે વેજલપુર, સાબરમતી, અસારવા વિધાનસભાઓ છે તેમાં આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે પણ નિરીક્ષકો અહીંયા આગળ પહોંચ્યા છે તે નિરીક્ષકો અત્યારે ઈચ્છુક ઉમેદવારો છે તેમને અત્યારે સાંભળી રહ્યા છે અને તેમને ટિકિટ કયા કારણોસર આપવી, તેમનામાં કઈ એબિલિટી છે અને ખાસ તો ટિકિટ મળ્યા બાદનું તેમનું લક્ષ્યાંક કયા પ્રકારનું છે તેને લઈને આ સેન્સ પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક નિયમ રહ્યો છે કે જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય તેમને હંમેશા સાંભળી અને તે બાદ નિર્ણય કરવો, જેથી કરીને જનપ્રતિનિધિ એ પ્રકારના મળી શકે કે તેમનું વિઝન ક્લિયર હોય અને તેના કારણે થઈને આ આખી જે પ્રક્રિયા છે તે અમદાવાદમાં આજથી 2 દિવસ માટે ચાલશે। આવતીકાલે પણ મહત્વપૂર્ણ જે બેઠકો છે તે અત્યારે અહીંયા આગળ સેન્સ પ્રક્રિયામાં જોડાવાની છે। એક ઉમેદવાર અહીંયા આગળ આપણી સાથે જોડાયેલા છે, જબ્બરસિંહ શેખાવત, તેમની સાથે વાત કરશું। જબ્બરસિંહ, તમે અહીંયા આગળ આવ્યા છો, કઈ આશા અપેક્ષાઓ સાથે આવ્યા છો અને દાવેદારી કરવાના છો, કયા વોર્ડ માટે કરવાના છો? ના, દાવેદારી કરતાં ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટીની પરંપરા છે કે વોર્ડ અધ્યક્ષ મેસેજ અથવા ટેલિફોનિક દ્વારા સૂચના આપે છે અને એ રીતે સૂચનાના આધારે હું આવેલો છું। સારા અને સ્વચ્છ ઉમેદવારો આ વિસ્તારમાં આવે અને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે। અચ્છા, આ બૂથ છે ત્યાં આગળ કયા વોર્ડની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની છે? કે દરિયાપુર વિધાનસભા અને અસારવા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની। અત્યારે શેની ચાલી રહી છે, કયા વોર્ડની સેન્સ પ્રક્રિયા? અત્યારે લગભગ શરૂઆત થઈ છે। દરિયાપુર અને અસારવાની અલગ અલગ નિરીક્ષકો પોતાની ટીમ લઈને આવેલા છે। ત્યાં આગળ જે તે લોકોએ જે ટિકિટના દાવેદાર તરીકે ફોર્મ ભર્યા છે એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ બોલાવે છે અને સાંભળે છે। સ્ટેપ બાય સ્ટેપ તેમને બોલાવીને સાંભળવામાં આવી રહ્યા છે। દરિયાપુર, શાહપુર સહિતના જે વોર્ડ છે તેની સેન્સ પ્રક્રિયા અહીંયા આગળથી યોજાવાની છે। અસારવા અને શાહીબાગ વોર્ડ છે તેની પણ સેન્સ પ્રક્રિયા અહીંયા આગળ યોજાવાની છે। વધુ એક ઉમેદવાર અહીંયા આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું। અચ્છા, તમે પણ ટિકિટ માટે અહીંયા આગળ અપેક્ષાઓ સાથે આવ્યા છો, કઈ બાબતો તમને લાગી રહી છે કે નિરીક્ષકો છે તેમના તરફથી પૂછવામાં આવી શકે તેમ છે? નિરીક્ષકો જનરલ એ જ જોતા હોય છે કે પાર્ટીના કેટલા વર્ષોથી કામ કરી રહ્યો છે, પાર્ટીમાં શું ભોગ આપી રહ્યો છે ને તેમ છતાં એક આ પાર્ટીની એક પદ્ધતિ છે કે બીજી પાર્ટીઓની જેમ ડાયરેક્ટ ઉપરથી ટિકિટ આવતી નથી। અહીંયા કાર્યકર્તાઓને સૌથી અનેક મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, તે જ રીતે સુરતમાં પણ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને સુરતમાં તો બહુ જ બધા દાવેદારો લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। સુરતનો ચિતાર આપશે ત્યાંથી અમારા સંવાદદાતા। જી જી બિલકુલ, આજે પણ બીજો દિવસ છે અને સેન્સ પ્રક્રિયા ચાલુ છે। ત્યારે સીધી તસવીરો તમને બતાવીશું। સૌથી વધારે યુવાનો છે એ અત્યારે હાલ ટિકિટ માટે દાવેદારી કરતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે આજે બીજા દિવસે પણ દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં અત્યારે હાલ જે કાર્યકર્તાઓ છે ઉમટી પડ્યા છે। જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી છે, ત્યારે જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે નિખિલ મદ્રાસી, તેમના દ્વારા પણ અત્યારે હાલ જે ટિકિટ છે માંગણી કરવામાં આવી છે। યુવાનો છે એમને માંગી છે। આપ જણાવો, કયા વોર્ડમાંથી છો, કઈ રીતે દાવેદારી? હું વોર્ડ નંબર 13માંથી હું આવી છું અને હું આજથી 14-15 વર્ષથી સક્રિય કાર્યકર્તામાં હું પ્રભારી પણ છું અને મહિલા મોરચામાં ઉપપ્રમુખ અને અત્યારે હાલમાં યુવા મોરચામાં પણ મને અત્યારે કારોબારીની સીટ આપેલી છે। તમે કઈ રીતે દાવેદારી કરી રહ્યા છો? અમે વોર્ડ નંબર 13માંથી દાવેદારી કરી રહી છું અને
હું સક્રિય સભ્ય રહી ચૂકી છું 15 વર્ષથી અને આગળ પણ લોકોની સેવા અને લોકોના કામ કરીશ. બિલકુલ યુવાનો સૌથી વધારે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમના દ્વારા પણ અત્યારે હાલ દાવેદારી કરવામાં આવી છે. નિખિલ મદ્રાસી જેમને અત્યારે હાલ ટિકિટની માંગણી કરી છે તેમની સાથે પણ વાતચીત કરીશું. નિખિલભાઈ, જણાવો કયા પ્રકારની દાવેદારી છે અને શું મુદ્દાઓ? દાવેદારી મારી પોતાની વાત કરું તો મેં દાવેદારી નોંધાવી છે અને જે વોર્ડ નંબર 13 છે વાડી ફળિયાનો, જે સુરતનો જૂના લોકોનો ગઢ ગણાય છે, એ વિસ્તારમાંથી મેં ઉમેદવારી નોંધાવવાનું પસંદ કર્યું, કારણ કે એ વિસ્તારમાં હું જન્મ્યો હતો, કર્મ પણ એ જ વિસ્તારમાં કર્યું હતું અને એટલે મને એવું લાગે છે કે મારે આ વિસ્તારમાંથી મારી જાતને આગળ વધારવી જોઈએ. જનસંઘથી સંકળાયેલો છું, આજે ભારતીય જનતા પાર્ટી બની છે, જે કંઈ ચેમ્બર ઓફ કોમર્સની પ્રગતિ થઈ છે એમાં મારો હાથ છે અને એટલે હવે હું મારા નવા વિઝનને સુરત શહેરને આપવા માંગુ છું અને એટલા માટે મેં દાવેદારી નોંધાવી છે. બિલકુલ જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે, કેટલી મોટી સંખ્યામાં દાવેદારો આવી રહ્યા છે? ખૂબ જ મોટી સંખ્યામાં સૌ દાવેદારો આવી રહ્યા છે અને એટલો બધો ઇન્ટરેસ્ટ છે લોકોને કે ફોર્મ ભરવા માટે કાલે પણ એટલી બધી રસાકસ હતી કે 192 સુધીના ફોર્મ ભરાયા છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ સુરત શહેરની વાત કરીએ, ગઈકાલે 1 થી 12 વોર્ડમાં કુલ 48 બેઠક હતી, એમાં 800 થી વધુ ઉમેદવારો હતા અને આજે 13 થી લઈને 24 વોર્ડમાં અત્યારે હાલ દાવેદારો ચાલુ છે. જી, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદાજિત 10,000 જેટલી બેઠકોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી આ 10,000 જેટલી બેઠકો પરના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આપણે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું. આ ગાંધીનગર છે. ગાંધીનગર જિલ્લાની અંદર કુલ 178 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે, ત્યારે 178 ઉમેદવાર પસંદ કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો અહીંયા પહોંચ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, તેની પાસે દાવેદારો એ પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠક, કલોલ તાલુકા પંચાયતની 22 અને કલોલ નગરપાલિકાની 44 બેઠક ઉપર ના ઉમેદવારો પસંદ કરવાના છે. એ સાથે જ દહેગામ તાલુકા પંચાયતની 28 અને દહેગામ નગરપાલિકાની 28 બેઠકો તેમજ માણસા તાલુકાની 28 બેઠકો ઉપર ના ઉમેદવારો પસંદ કરવાની આ પ્રક્રિયા ચાલી રહી છે. આપણે દ્રશ્યો આ અંદરના દર્શાયા કે જ્યાં નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત થઈ અને દાવેદારો પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, તેમના ટેકેદારો પણ સાથે છે. ત્યારે બહારનો માહોલ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા દાવેદારો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પોતાની દાવેદારી નોંધાવવા માટે. આ દ્રશ્ય છે બહારના નિરીક્ષક રૂમની બહાર, જ્યાં નિરીક્ષકો બેઠા છે તેની બહારના આ દ્રશ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા દાવેદારો પોતાના ટેકેદારો કે પોતાના સમર્થકો સાથે દાવો રજૂ કરવા માટે પહોંચ્યા છે. 2 થી 3 દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર જેટલા પણ નિરીક્ષકો નીમવામાં આવ્યા છે તેમણે પોતાના જે દાવેદારો છે તેમને સાંભળી અને પોતાનો રિપોર્ટ અને એક બેઠક ઉપર 3 નામની પેનલ તૈયાર કરી અને પ્રદેશ કક્ષાએ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની 178 બેઠકો માટેના ઉમેદવારો પસંદ કરવા માટે થઈ અને સેન્સ પ્રક્રિયાનો આ બીજો દિવસ ચાલી રહ્યો છે. આવતીકાલ સુધીમાં ગાંધીનગર જિલ્લાની આ સેન્સ પ્રક્રિયા પૂરી થાય એ પ્રમાણેનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.